નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24। સમાચાર મળી રહેલ છે પાટણ જિલ્લામાંથી અને ખાસ સામાજિક ન્યાય નિધિના વિભાગ તરફથી। પાટણ જિલ્લા પંચાયતના સામાજિક ન્યાય નિધિના વિભાગ તરફથી સમાચાર મળી રહ્યા છે, જ્યાં મહિલાઓને છેતરાવાનો અનુભવ થયો હોય એવી કંઈક ઘટના બની છે। પાટણ જિલ્લા પંચાયતના સામાજિક ન્યાય નિધિ અંતર્ગત 112 જેટલી લાભાર્થી મહિલાઓને સિલાઈ મશીન વિતરણ કરવાનો કાર્યક્રમ પાટણ ખાતે યોજાયો હતો, પરંતુ કાર્યક્રમમાં પદાધિકારીઓના સન્માન બાદ એકાએક મશીન વિતરણ કાર્યક્રમ મુલતવી રખાતા જિલ્લાભરમાંથી આવેલી મહિલાઓ વિમાસણમાં મુકાઈ ગઈ હતી। કલાકો સુધી બેસી રહેવા છતાં એક પણ જવાબદાર અધિકારી કે પદાધિકારીઓ સ્થળ ઉપર હાજર ન થતા છેવટે મહિલાઓ જિલ્લા પંચાયત ખાતે દોડી આવી હતી અને આ મુદ્દે જિલ્લા વિકાસ અધિકારીને રોષ સાથે રજૂઆત કરી હતી, જ્યારે કેટલીક અરજીઓ ખોટી આવી હોવાની રજૂઆત મળતા હાલ પૂરતો આ કાર્યક્રમ મુલતવી રખાયો છે, તેમજ આગામી સમયમાં યોગ્ય તપાસ કરી માત્ર લાભાર્થી મહિલાઓને સિલાઈ મશીન મળે તેવી વ્યવસ્થા ગોઠવ્યા બાદ જ મશીન વિતરણ કરવામાં આવશે તેવી હૈયાધારણા જિલ્લા વિકાસ અધિકારીએ મહિલાઓને આપી હતી, પરંતુ મહિલાઓ સિલાઈ મશીનની માંગ સાથે જિલ્લા પંચાયત ખાતે બેસી જતા ભારે ઉત્તેજના છવાઈ હતી। જિલ્લા સામાજિક ન્યાય નિધિ અંતર્ગત સિલાઈ મશીન આપવા બાબત અમને અહીંયા સવારમાં બોલાવવામાં આવેલા હતા। તો અત્યારે અમે સવારના 11 વાગ્યાના આવેલા છીએ। અમને એવું કીધું કે ત્યાં આવી જાઓ, તમને વિતરણ કરવાનું 5 તારીખે। અમને ટપાલ બી આપી, અમે અંદર ગયા, પણ એ લોકોએ એમનું સન્માન કરીને ત્યાંથી બહાર નીકળી ગયા। પછી એવું કીધું કે તમને હવે મશીન આપવામાં આવશે નહીં। અમે સવારના એ લોકો જોડે હેરાન થઈ ગયા, એ બધા જ ખાધા પીધા વગર એ લોકોએ 15 મિનિટમાં એમનું આયોજન ચેન્જ કરી દીધું કે હવે આપવામાં આવશે નહીં મશીન। તો અમને એનો ન્યાય મળવો જોઈએ। એવી વિગત છે કે અમે અત્યારે સવારે જે પ્રોગ્રામ કર્યો હતો ખોડાબા હોલની બાજુમાં ઓક્સફર્ડ સ્કૂલ છે તેમાં, તો ત્યાં જિલ્લા પંચાયતના પ્રમુખ હેતલબેન, પછી ન્યાય સમિતિ ચેરમેન હું નિકિતાબેન પોતે, તાલુકા પંચાયતના ચેરમેન પ્રકાશભાઈ વાઘેલા, જિલ્લા પંચાયતના પૂર્વ ચેરમેન બાબુભાઈ ભીલ હાજર હતા। અમે બધાની સ્વાગત વિધિ કરી, પોતાને ઉદ્બોધન રજૂ કર્યું, કમ્પ્લીટ પ્રોગ્રામ ચાલુ જ હતો અને અચાનક જ મુલતવી રાખવાનું કહ્યું અમને। કોને મુલતવી રાખવાનું કહ્યું? એ આગળથી અમારા 2 સભ્યો હતા, ભાનુમતીબેન, એમને વાંધા અરજી રજૂ કરી ડીડીઓ સાહેબે હેતલબેન પ્રમુખને ફોન કર્યો। હેતલબેન પ્રમુખે અમને એવું કહ્યું કે આ પ્રોગ્રામ મુલતવી રાખો અને તમે જો મશીન વિતરણ કરશો તો તમારી ખેર ને આવું કહીને નીકળી ગયા તરત। બસ આટલી વાત કરી તેમને અમારી જોડે। અમે તરત પ્રોગ્રામ મુલતવી રાખ્યો। અમે ડીડીઓ સાહેબને મળવા આવ્યા। બીજા કયા સભ્ય હતા? સભ્યોની અંદર તો અમે હું હતી। ના જે વિરોધ કરનાર બીજા કોણ હતા? વિરોધ કરવામાં પ્રવીણભાઈ, મંજુલાબેનના પતિ અને ભાનુમતીના પતિ વિજયભાઈ। ભાનુમતીબેન હાજર હતા ને વિજયભાઈએ પોતે જ વાંધા અરજી રજૂ કરી એમને પોતાને ડીડીઓ સાહેબનો વાંધા અરજી। સભ્યોના વિખવાદ વચ્ચે હાલ લાભાર્થીઓ રખડી પડે છે। હા, મારી તો પૂરી કોશિશ છે કે આજે ને આજે સભ્યોને બધા લાભાર્થીઓને મશીન મળે। હું એ માટે જ આજ સવારથી લઈને આજ સુધી હજુ સુધી જમ્યા વગર બેસી જ રહી છું। બધાને ન્યાય મળે એ જ હું કોશિશ કરી રહી છું। ન્યાય મળશે તે પોતે જવાની જ નથી।